નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશન અંતર્ગત શ્રી ભવાનીગઢ પ્રાથમિક શાળામાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે વાત કરતા હતા સંખ્યાની ગમ્મત. ધોરણ 3 ની અંદર ગણિત વિષયની અંદર સંખ્યાની ગમ્મત પ્રકરણ 2 ની આપણે વાત કરતા હતા, જેમાં અગાઉ આપણે ઘણી બધી માહિતી આપણે મેળવી ગયા કે કઈ સંખ્યાને આપણે એકમ, દશક, સો ના સ્વરૂપમાં આપણે એને અંકોમાં લખતા, શબ્દોમાં લખતા, એની સ્થાન કિંમત, મણકા ઘોડીના આધારે આપણે સ્થાન કિંમત લખતા આપણે શીખી ગયા હતા. હવે આજે આપણે જોવાનું છે એક નવા જ મુદ્દા સાથે આપણે આવીએ છીએ. તો એની અંદર આપણે વાત કરતા હતા, અગાઉ મેં તમને ભાગ 1 ની અંદર વાત કરી હતી કે આની અંદર આપણે તરત પહેલાની સંખ્યા, તરત પછીની સંખ્યા વિશે આપણે માહિતી મેળવવાની છે. તો આજે આપણે 3 મુદ્દાઓની ચર્ચા કરીશું: તરત પછીની સંખ્યા, તરત પહેલાની સંખ્યા અને વચ્ચેની સંખ્યા કેવી રીતે લખી શકાય એના વિશે આપણે વાત કરીશું. ત્યાર પછી આપણે જોવાનું છે કે સંખ્યાઓની સરખામણી કરી તેની નાની મોટી સંખ્યાઓને કેવી રીતે આપણે લખી શકાય એના વિશે આપણે માહિતી મેળવીશું. અને ત્યાર પછી આપણે જોવાનું છે છેલ્લે ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ. ચડતો ક્રમ કોને કહેવાય અને ઉતરતો ક્રમ કોને કહેવાય એના વિશે આપણે માહિતી મેળવીશું. સૌથી પહેલા આપણે વાત કરીએ કે તરત પછીની સંખ્યા. આપણે પછીની સંખ્યા જો મેઈન વસ્તુ આ કે તરત પછીની સંખ્યા આપણે કોને કહેવાય એના વિશે આજે આપણે પહેલા માહિતી મેળવીએ. તો એ તરત પછીની સંખ્યા આપણે કેવી રીતે મેળવી શકાય, તો એના માટે હું તમને એક શોર્ટકટ આપું છું કે તરત પછીની સંખ્યા મેળવવા આપેલી સંખ્યામાં એક ઉમેરો. જો ખાસ મિત્રો આ યાદ રાખજો કે તરત પછીની સંખ્યા મેળવવા માટે આપણે શું કરશું, તો કે આપેલી સંખ્યા કે કોઈ પણ સંખ્યા આપેલી હોય એ સંખ્યાની અંદર આપણે શું ઉમેરવાનું છે, એક ઉમેરવાનો છે. તો એના માટે આપણે ઉદાહરણ આ કોષ્ટકની અંદર આપણે જોઈશું. ત્યાર પછી આપણે જોઈએ કે તરત પહેલાની સંખ્યા મેળવવા માટે, તો એની અંદર આપણે વાત કરીએ તો તરત પહેલાની સંખ્યા મેળવવા આપેલી સંખ્યામાં આપેલી સંખ્યામાંથી એક બાદ કરો. જો અહીંયા આપણે શું કરતા હતા, તો આપણે અહીંયા આગળ જોયું હતું તો અહીંયા આપણે ઉમેરો કરતા હતા. ઉમેરો મતલબ કે આપણે સરવાળો કરવાનો છે કે જે સંખ્યા આપેલી હોય એની અંદર આપણે શું તરત પછીની સંખ્યા મેળવવા માટે આપણે એક એની અંદર ઉમેરી દેવાનો છે, અને તરત પહેલાની સંખ્યા આપણે મેળવવા માટે આપણે એની અંદરથી એક શું કરવાનું છે, બાદ કરવાનો છે. એટલે આ બે ક્રિયાઓ તો આપણે ધોરણ 2 ની અંદર શીખી ગયા. તો અહીંયા આપણે તરત પહેલાની સંખ્યા અને પછીની સંખ્યા મેળવવા માટે આ બે વસ્તુ ખાસ આપણે યાદ રાખવી જોઈએ. તો સૌથી પહેલા તરત પછીની સંખ્યા આપણે તરત પછીની એટલે કે કોઈ પણ સંખ્યા આપેલી હોય એ સંખ્યાની પછી કઈ સંખ્યા આવે એ સંખ્યા આપણે મેળવવા માટે શું કરશું, તો કે એની અંદર આપણે એક ઉમેરી દઈશું. દાખલા તરીકે હું અહીંયા કહું, અહીંયા મેં લખેલું છે 635. શું લખેલું છે, 635. હવે જો અહીંયા મહત્વનું શું છે, 635 ની અંદર આપણે ક્યાં એક ઉમેરશું, તો સૌથી પહેલા આપણે એનો એકમનો અંક ધ્યાનમાં રાખવાનો. શું કરવાનું છે, આપણે એકમનો અંક ધ્યાનમાં રાખશું કે એકમના અંકમાં શું છે, 5. એની અંદર આપણે શું કરવાનું છે, એક ઉમેરી દેવાનું છે. શું કરવાનું છે, એક ઉમેરી દેશું. તો 5 માં આપણે એક ઉમેરશું. દાખલા તરીકે આમ આપણે 635 એનો એકમનો અંક જો ખાસ યાદ રાખવાનું છે, એને તરત પછીની સંખ્યા મેળવવા માટે આપણે એકમના અંકની અંદર એક આપણે શું કરવાનું છે, ઉમેરી દેવાનો છે. 5 ને કેટલા થશે, 6. 3 ના 3 અને 6 ના 6. આપણને કઈ સંખ્યા મળી ગઈ, 636.
36. કઈ સંખ્યા મળી? 636. તો 5 પછી શું આવે? 6. હવે આપણે એના પછીની સંખ્યા મેળવવા માટે આપણે શું કરશું? તો કે એકમના અંકમાં આપણે ફરી પાછા શું કરશું? 1 ઉમેરી દઈએ. 636 માં આપણે 1 ઉમેરીએ. કયા સ્થાનમાં આપણે 1 ઉમેરો? તો કે એકમના સ્થાનમાં. 6 ને 1 કેટલા થશે? 7. 3 ના 3 અને 6 ના 6. કઈ સંખ્યા મળી આપણને? 637. કઈ સંખ્યા મળી? હા, 637. બરાબર. હવે આપણે ફરી પાછું એકાદું બીજું એક ઉદાહરણ આપણે લઈએ કે દાખલા તરીકે અહીંયા કોઈ સંખ્યા આપેલી છે 594. 594 ની અંદર આપણે તરત પછીની સંખ્યા કે આના પછીની સંખ્યા કઈ આવે? તરત પછીની સંખ્યા. તો આપણે એ મેળવવા માટે આપણે સૌથી પહેલા શું કરશું? તો કે એકમનો અંક ધ્યાનમાં લેવાનો. આ એકમના અંકની અંદર અહીંયા દાખલા તરીકે અહીંયા આપેલું છે 594. આ 594 છે એના એકમના અંકમાં આપણે અહીંયા વાત કરી કે તરત પછીની સંખ્યા મેળવવા માટે આપેલી સંખ્યામાં 1 ઉમેરી દેવાનો છે. બરાબર. તો 4 ને કેટલા થશે? 5. 9 ના 9 અને 5 ના 5. આપણને કઈ સંખ્યા મળી ગઈ? 595. કઈ સંખ્યા મળી? હા, 595. હવે 595 પછી તરત પછીની સંખ્યા કઈ આવશે? તો ફરી આપણે એકમનો અંક અહીંયા ધ્યાનમાં લેશું. તો એકમનો અંક કયો છે? 5. એ સંખ્યાની અંદર તરત પછીની સંખ્યા મેળવવા માટે આપેલી સંખ્યામાં 1 ઉમેરવાનો એટલે કે સરવાળો કરવાનો. 595 ના એકમના અંકની અંદર આપણે શું કરશું? 5 ને 1 6. 9 ના 9 અને 5 ના 5. કઈ સંખ્યા આપણને મળી ગઈ? 596. કઈ સંખ્યા મળી? 596. તો આ રીતે મિત્રો આપણે તરત પછીની સંખ્યા આપણે મેળવી શકીએ છીએ. હવે આપણે વાત કરવાની છે શેની? તો કે તરત પહેલાની સંખ્યા. આ એક કોન્સેપ્ટ આપણે ક્લિયર થઈ ગયો. બરાબર. હવે આપણે વાત કરવાની છે તરત પહેલાની સંખ્યાની. તો તરત પહેલાની સંખ્યા મેળવવા માટે મેં તમને અગાઉ કીધું એમ કે એ સંખ્યા મેળવવા માટે આપેલી સંખ્યામાં 1 બાદ કરો. આપેલી સંખ્યામાં શું કરવાનું છે? 1 બાદ કરવાનો છે. દાખલા તરીકે હું અહીંયા લખું કે 931. કઈ સંખ્યા લખી? 931. તો આપણે એમ થાય કે સાહેબ અહીંયા તમે એમ કીધું કે 900 અહીંયા આપેલી સંખ્યામાંથી 1 આપણે શું કરવાનું છે? બાદ કરવાનો છે. તો અહીંયા આપણે એક આ સંખ્યા આપેલી છે એના તરત પહેલાની સંખ્યા કઈ આવશે? તો અહીંયા પણ આપણે એકમનો અંક છે એને શું કરવાનું છે? ધ્યાનમાં લેવાનો છે. આ એકમના અંક જે છે એ એકમના અંકમાંથી આપણે શું કરશું? 1 એને બાદ કરશું. શું કરશું? બાદ કરશું. બરાબર. તો આ એકમના અંકમાંથી આપણે બાદ કરશું ત્યારે તમે શું થશે? તો 1 માંથી 1 જાય તો 0. 3 ના 3 અને 9 ના 9. આ થઈ ગયું 930. તો 931 પહેલાની સંખ્યા કઈ આવશે? 930. કઈ સંખ્યા આવશે? 930. જો મિત્રો આની અંદર તમે બધા મોટા ભાગે આ બે વસ્તુની અંદર વધારે ભૂલ કરો છો. હવે તમને એમ થાય કે સાહેબ હવે 930 પછીની સંખ્યા તો આપણે એક બાદ કરવાના. તો તમને સરળ રીત તમને કહી દઉં કે જો તમે 1 માંથી 1 પહેલા કઈ સંખ્યા આવશે? તો કે 0. 1 પહેલા શું આવશે? 0. આપણે અંકોની અંદર શીખવામાં સૌથી પહેલા શું શીખીએ છીએ? મીંડું. શું શીખીએ છીએ? મીંડું. મીંડા પછી આપણે 1 2 3 4 5 6 7 8 9 પછી ક્રમશઃ આપણે એક સાથે મીંડું લગાવી 10, એક સાથે એક લગાવી 11, એવી રીતે ક્રમશઃ આગળ વધીએ. અહીંયા 1 માંથી 1 કાઢીએ તો 0. તો 0 છે એ 1 પહેલાની સંખ્યા છે. હવે તમે જોશો તો અહીંયા 0 આપેલું હોય તો આપણે શું કરવાનું? તો અહીંયા તમને શોર્ટકટ આપી દઉં કે 0 આપેલું હોય તો એના પહેલાની સંખ્યામાં 0 ના સ્થાન ઉપર 9 આવશે. શું આવશે? 9 આવશે. જો તમારે દશકાવાળી બાદબાકી ન કરવી હોય તો. બરાબર. તો એના પહેલા તમારે શું કરવું પડશે? જો તમને દશકાવાળી બાદબાકી આવડતી હોય તો હું તમને એ પ્રમાણે કહું કે અહીંયા આપણે 1 બાદ કરવાની વાત કરી હતી. 930 માંથી આપણે 1 બાદ કરવાનો તો આપણે તરત પહેલાની સંખ્યા મળી જાય. અહીંયા 0 માંથી 1 જાય ન જાય એટલે આના પાસેથી આપણે શું કરશું? દશકો લીધો. શું લીધું આપણે? દશકો. અને અહીંયા થઈ ગયા 2. અહીંયા 10 માંથી 1 જાય તો કેટલા વધે? 9. અને હવે અહીંયા 2 અને 9 ના 9. કઈ સંખ્યા આપણને મળી? 929.
મેં તમને અગાઉ કીધું એમ કે 0 પહેલા આપણે શું મૂકી શકીએ? ડાયરેક્ટ સીધા 9. આપણે દશકાવાળી બાદબાકી ન કરવી હોય તો, પણ 1 આપેલો હોય તો આપણે એના પહેલાની સંખ્યા આપણે મેળવવા માટે 1 પહેલા આપણે 0 મૂકી દઈએ તો આપણે તરત પહેલાની સંખ્યા મળી જાય છે. હજી આપણે એક બીજું ઉદાહરણ લઈએ કે અહીંયા દાખલા તરીકે આપેલું છે 299 પહેલાની સંખ્યા. તો કે આપણે એની અંદર શું કરવાનું છે કે જે સંખ્યા આપેલી હોય એ સંખ્યામાંથી આપણે 1 બાદ કરવાનો છે. તો અહીંયા દાખલા તરીકે 299 આપેલા હોય તો અહીંયા આપણે શું કરશું? સૌથી પહેલા એની આપણે બાદબાકી. તો કે 299 છે એની અંદર એકમના અંકની અંદર આપણે 1 બાદ કરવાનો થશે તો આપણે તરત પહેલાની સંખ્યા મળી જશે. તો 9 માંથી 1 જાય તો 8, 9 ના 9 અને 2 ના 2. આપણને કઈ સંખ્યા મળી ગઈ? 298. તો આ તરત પહેલાની સંખ્યા આપણે મેળવી શકીએ. ત્યાર પછીની સંખ્યા 298 પહેલાની કઈ સંખ્યા આવશે? તો ફરી પાછી એને જ પ્રક્રિયા કે એ સંખ્યામાંથી પહેલાની સંખ્યા મેળવવા માટે એ જે સંખ્યા આપેલી હોય એ સંખ્યામાંથી આપણે 1 બાદ કરી નાખવાનું. 8 માંથી 1 જાય તો 7, 9 ના 9 અને 2 ના 2. અહીંયા થઈ ગયા 297. તો મિત્રો આ રીતે આપણે તરત પહેલાની સંખ્યા મેળવવા માટે આપણે જે સંખ્યા આપેલી હોય એ સંખ્યામાંથી આપણે શું કરશું? 1 ને બાદ કરશું. જ્યારે પછીની સંખ્યા મેળવવા માટે જે સંખ્યા આપેલી હોય એ સંખ્યાની અંદર આપણે 1 શું કરશું? ઉમેરી દઈશું. તો તરત જ આપણને જે સંખ્યા મેળવવાની છે એ સંખ્યા આપણને તરત મળી જશે. હવે આપણે વાત કરવાની છે, આ કોન્સેપ્ટ ક્લિયર? હવે આપણે વાત કરશું વચ્ચેની સંખ્યા. શેની વાત કરવાની છે આપણે? વચ્ચેની સંખ્યા. તો આ વચ્ચેની સંખ્યા શું છે? દાખલા તરીકે અહીંયા મેં લખી નાખ્યું કે 138 અને અહીંયા લખેલું છે 140. તો આ વચ્ચેની સંખ્યા મેળવવા માટે આપણે શું કરશું? તો કે જે સંખ્યા જો બે રીતે આપણે કરી શકીએ. આને વચ્ચેની સંખ્યા મેળવવા માટે આપણે એકમનો અંક જ આપણે ધ્યાનમાં લઈશું. અહીંયા પણ એકમનો અંક ધ્યાનમાં લઈશું. બરાબર? જો વચ્ચેની સંખ્યા મેળવવા માટે આપણે આ સંખ્યાને ધ્યાનમાં લેવી 138 ને, તો 138 માં 1 ઉમેરવી તો 8 માં 1 ઉમેરીએ તો કેટલા થશે? 9. તો આપણે આમ કરી લઈએ કે 138 એમાં આપણે 1 ઉમેરવી, એના પછીની સંખ્યા અહીંયા આપણે લખવાની છે. તો 8 ને 1 9, 3 ના 3, 139 આપણને મળી ગયા. પણ આ સંખ્યા જો આપણે 140 ને ધ્યાનમાં લઈએ તો એના પહેલાની સંખ્યા થશે ને, કારણ કે 140 છે એના પહેલાની સંખ્યા મેળવવા માટે આપણે શું કરશું? 1 એમાંથી બાદ કરીએ. અહીં 0 માંથી 1 જશે નહીં. અહીંયા શું લઈશું આપણે? 10 કો 10 માંથી 1 જાય તો 9, 3 માં 3 ના 3 અને 1 ના 1. શું મળી ગયું આપણને? 139. તો બે રીતે આપણે એની અંદર એક પછીની સંખ્યા મેળવીને પણ આગળની સંખ્યાના આધારે પણ આપણે વચ્ચેની સંખ્યા મેળવી શકીએ અને પાછળની સંખ્યા એટલે કે પહેલાની સંખ્યાના આધારે પણ આપણે શું કરી શકીએ? વચ્ચેની સંખ્યા મેળવી શકીએ. તો અહીંયા આપણે શું આવશે? 139. બરાબર? ફરી પાછું આપણે એકાદું બીજું ઉદાહરણ લઈએ. 931. અહીંયા આપણે લખી લઈએ 933. બરાબર? હવે આની અંદર શું આવશે? તો આપણે જેવી રીતે અગાઉ વાત કરી હતી એમ આપણે એ સંખ્યાની અંદર પહેલાની સંખ્યા જો આપણે ધ્યાનમાં લઈશું તો એ સંખ્યાના આધારે પણ આપણે વચ્ચેની સંખ્યા મેળવી શકીએ અને પછીની સંખ્યાના આધારે પણ આપણે વચ્ચેની સંખ્યા મેળવી શકીએ. જો કઈ રીતે? કે અહીંયા 931. તો આપણે આ 931 એના પછીની સંખ્યા કઈ આવશે? અહીંયા તો આપણે એની અંદર 1 ઉમેરવો પડે પછીની સંખ્યા મેળવવા માટે. બરાબર? અહીંયા આપણે પછીની સંખ્યા મેળવવા માટે 1 ઉમેરો તો 1 ને કેટલા થયા? 2, 3 ના 3 અને 9 ના 9. શું મળી ગયું આપણને? 932. બરાબર? જો આ સંખ્યાને તમે ધ્યાનમાં લેશો 933 તો એમાંથી 1 આપણે બાદ કરવો પડશે, કારણ કે પહેલાની સંખ્યા મેળવવા માટે આપણે શું કરવું પડે? 1 બાદ કરો. 3 માંથી 1 જાય તો 2 અને 3 ના 3 અને 9 ના 9. તો અહીંયા આપણે 932. આ બે રીતે આપણે વચ્ચેની સંખ્યા છે એ મેળવી શકીએ. બરાબર? તો આ ત્રણ વસ્તુ આપણે ક્લિયર થઈ ગઈ. હવે આપણે જોવાનું છે, શું જોવાનું છે? કે સંખ્યાઓની સરખામણી કરવાની. સરખામણી એટલે કે
કઈ સંખ્યા નાની છે, કઈ સંખ્યા મોટી છે. તો નાની સંખ્યા કઈ રીતે મેળવી શકાય? તો દાખલા તરીકે આપણી પાસે આયા સંખ્યા આપેલી છે અને એમ કીધું હોય કે 631 એક સંખ્યા આપેલી છે અને એક સંખ્યા આપેલી છે 931. બરાબર. તો આપણે એમ થશે કે સાહેબ નાની સંખ્યા કઈ અને મોટી સંખ્યા કઈ? જો નાની મોટી સંખ્યા મેળવવા માટે આપણે સૌથી પહેલા કયો અંક ધ્યાનમાં રાખશું? તો કે એકમ, દશક, 100 નો અંક. જો સંખ્યા 3 અંકની આપેલી હોય તો 100 નો અંક ધ્યાનમાં લઈશું. જો સંખ્યા 2 અંકની આપેલી હોય તો દશકનો અંક ધ્યાનમાં લેવાનો છે અને 1 અંકની આપેલી હોય તો આપણે એકમમાં એકડાની અંદર જે સૌથી પહેલા આવતું હોય એ અંકને આપણે ધ્યાનમાં લઈશું. તો અહીંયા આપણે સૌથી પહેલા 100 નો અંક આપણે ધ્યાનમાં લીધો. એકમ, દશક, 100. 100 ના સ્થાન ઉપર શું છે? 6. અહીંયા એકમ, દશક, 100. 100 ના સ્થાન ઉપર 9. તો આ સંખ્યાઓની અંદર આપણે ધ્યાનમાં લઈ અને અહીંયા આપણે 6 ના જોઈશું તો એકડાની અંદર સૌથી પહેલા 6 આવશે કે 9 આવશે? શું આવશે? હા, 6. શું આવશે? 6. તો 6 છે એ કેવી સંખ્યા થઈ? નાની સંખ્યા. અને 9 છે કેવી સંખ્યા થઈ? મોટી સંખ્યા થઈ. તો 6 નો અંક જો આપણને એમ કીધું હોય કે નાની સંખ્યા આ આપેલી રકમની અંદર નાની સંખ્યા લખો તો 100 નો અંક આપણે ધ્યાનમાં લઈ અને સૌથી નાનો અંક કયો છે? 6. તો આપણે 631 છે ઈ નાની સંખ્યા છે અને 931 જે છે એ મોટી સંખ્યા છે. બરાબર. તો આ રીતે આપણે નાની મોટી સંખ્યાઓ આપણે મેળવી શકીએ છીએ. જો દાખલા તરીકે આપણે 100 નો અંક છે, માની લો કે એક બીજી કોઈ રકમ આમ આપેલી હોય કે 592 અને 597. તો મેં તમને વિચાર આવશે કે સાહેબ તમે તો 100 નો અંક ધ્યાનમાં લેવાનું કીધું હતું પણ અહીંયા તો 100 નો અંક બેયમાં સરખો છે. શું થશે? 100 નો અંક બેયમાં સરખો છે તો આપણે દશકનો અંક સરખાવો. 100 નો અંક બેયમાં સરખો છે તો દશકનો અંક. ફરી પાછા મૂંઝાણા. હવે શું કરશું? તો કે 9 નો અંક જુઓ, દશકનો અંક જુઓ. તો કે સાહેબ દશકનો અંક કઈ સરખો છે તો શું કરશું? આપણે એકમના અંકને આપણે ધ્યાનમાં લઈશું અને ઈ એકમના અંકની અંદર એકડાની અંદર જે અંક સૌથી પહેલા આવશે એ અંક નાનો, જે એકડાની અંદર સૌથી આગળ આવશે એ અંક કેવો થશે? મોટો. તો અહીંયા 2 છે અને 7 છે. તો 2 છે કેવા છે? નાની સંખ્યા. 2 છે કેવી સંખ્યા છે? નાની સંખ્યા. જ્યારે 7 છે કેવી સંખ્યા છે? મોટી સંખ્યા. બરાબર. તો હવે આપણે આ સંખ્યાને આપણે કહી શકીએ કે આમાંથી સૌથી નાની સંખ્યા કઈ હશે? તો કે 592 છે. કઈ સંખ્યા હશે? નાની સંખ્યા. બરાબર. અને 597 છે એને કેવી સંખ્યા કહી શકીએ? મોટી સંખ્યા. તો આ રીતે આપણે આ તો બે જ સંખ્યા આપેલી છે. દાખલા તરીકે વધારે સંખ્યાઓ આપેલી હોય તો એ સંખ્યાઓના આધારે પણ આપણે એકમનો અંક જોઈ અને સૌથી પહેલા એકડામાં પહેલો અંક આવતો હોય સરખું આપેલો હોય ત્યારે એકમનો અંક આપણે જોવાનો. એકમ અને દશક અને 100 ના બે સરખા અંક આપેલા હોય ત્યારે આપણે એકમના અંકને ધ્યાને લઈશું. જ્યારે સૌથી પહેલા તો આપણે 100 નો અંક સરખાવવાનો રહેશે. તો 100 નો અંક સરખાવી અને પછી ગમે એટલી સંખ્યા આપેલી હોય દરેકે દરેક સંખ્યાનો આપણે એકમનો અંક જોઈશું. એની અંદર જે અંક સૌથી નાનો એ અંક છે કેવો હશે? નાની સંખ્યા. એ રકમ છે કેવી રકમ ગણાશે? નાની સંખ્યા ગણાશે. હવે આપણે જોવાનું છે ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ. તો દાખલા તરીકે અહીંયા કોઈ રકમ એક હું લખી લઉં કે આ રકમ આપેલી છે. અહીંયા હું એક રકમ લખું 935, 631, 439 અને 132. અથવા બીજી એકાદો રકમ લખી લઉં 590, 732, 213. હવે આપણને એમ કીધું હોય કે આપેલી રકમને તમે ચડતા ક્રમમાં ગોઠવો. તો
તો ચડતા ક્રમમાં ગોઠવવા માટે સૌથી પહેલા આપણે જો તમને એક સાદું ઉદાહરણ આપું. આપણે જૂનાગઢનો ડુંગર ચડવો હોય કે ચોટીલાનો ડુંગર આપણે ચડવો હોય, બરાબર, માં ચામુંડાના દર્શન કરવા આપણે જવું હોય, તો આપણે ડાયરેક્ટ કૂદકો મારીને જતા રહી ન જઈ શકીએ. તો ચડતો ક્રમ માટે આપણે ધીમે ધીમે સ્ટેપ બાય એક પગથિયું ચડી અને આપણે સૌથી પહેલા છેલ્લે જઈશું. જ્યારે અહીંથી આપણે પગથિયા ચડતા જઈશું તો આપણે ટોચે પહોંચવા માટે આપણે નાના સ્ટેપ લેવા પડશે, બરાબર. તો અહીંયા આપણે ચડતો ક્રમ લેવા માટે સૌથી પહેલા નાની સંખ્યા છે એને આપણે લેવી પડે. તો સૌથી પહેલા એકમનો અંક જો તો કે 9 6 4 1 5 7 અને 2. આ અંકની અંદર એકડામાં સૌથી પહેલા શું આવે? 100 ના અંકમાં શું આવશે તો કે 1, બરાબર. તો આ સંખ્યા છે કેવી થઈ જશે? આને આપણે ક્રમ આપી દો તો કે આને પહેલો ક્રમ આપી દો. લખવું હોય તો સાથે સાથે લખતા જાઓ તો 132. હવે એને એક બાજુ ભૂલી જાઓ, એને આપણે લખી નાખ્યા. ચડતા ક્રમમાં સૌથી નાની સંખ્યા સૌથી પહેલા લખવાની. હવે આની અંદર તો એકમના અંકમાં જુઓ 9 6 4 5 7 અને 2. તો સૌથી નાની સંખ્યા આ બધાયમાં 100 ના અંકમાં કઈ આવશે તો કે 2. તો આ સંખ્યા આપણે આવશે 213. ત્યાર પછી આને આપણે ભૂલી જાઓ, આને ક્રમ આપવો હોય તો આપી શકો પેન્સિલથી કે બીજા નંબરમાં આપણે એને લખ્યું છે. ત્યાર પછી જુઓ તો કે અહીંયા 9 6 4 5 અને 7. આની અંદર નાની સંખ્યા કઈ છે? નાનો અંક સૌથી પહેલા અંકોની અંદર શું આવશે તો કે 4. શું આવશે? 4. તો એને આપણે એ સંખ્યાને લખી નાખો 439. આને આપણે કયા ક્રમ ઉપર લખ્યું? ત્રીજા ક્રમ ઉપર. કયા ક્રમ ઉપર? ત્રીજા. હવે આપણે વધ્યું 1 2 3 અને 4. એમાં 100 નો અંક જો 9 6 5 અને 7. તો સૌથી નાનો કયો આવશે? 5. તો એને આપણે એ સંખ્યા લખી નાખો 590. એને પણ આપણે કયા નંબર ઉપર લખ્યું? ચોથા ક્રમ ઉપર. ત્યાર પછી પાછળ વધ્યા 3 1 2 3 9 6 અને 7 માં નાની સંખ્યા તો કે 6. તો એ 631 છે, એના પછી આવશે. ત્યાર પછી આને આપણે ક્રમ આપવો તો આપી દો. ત્યાર પછી 9 અને 7 માં પહેલા શું આવશે? 732, બરાબર. આને પણ ક્રમ આપી દો. અને છેલ્લે જે વધ્યા 935, બરાબર. તો આ રીતે મિત્રો આપણે ચડતો ક્રમ મેળવી શકીએ છીએ. જો અને અહીંયા તમે જોશો 132 213 439 590 631 732 અને 935. છેલ્લી જે સંખ્યા છે એ સંખ્યા સૌથી મોટી આવશે અને પ્રથમ જે સંખ્યા છે એ સૌથી કેવી આવશે? નાની સંખ્યા આવશે, બરાબર. તો આ રીતે આપણે ચડતો ક્રમ મેળવી શકીએ. દાખલા તરીકે કોઈ અહીંયા બીજી સંખ્યા આપેલી હોય, આમ આપેલી હોય 293 932 725 131 803. આ સંખ્યાને તમારે આ ઉતરતા ક્રમમાં આપણે લખવાની છે. હવે જે રીતે આપણે ચડતા ક્રમમાં નાની સંખ્યા સૌથી મોટી લખી અને મોટી સંખ્યા સૌથી છેલ્લે લખી, હવે આપણે જોઈશું આ રકમની અંદર તો મોટી ઉતરતા ક્રમમાં સૌથી પહેલા આપણે ક્યાં જતા રહીએ છીએ? ટોચે. તો એ ટોચેથી આપણે નીચે ધીમે ધીમે પગથિયા ઉતરવાના છે. એટલે કે મોટામાંથી ધીમે ધીમે કેવું થવાનું છે? નાનું આપણે થવાનું છે. તો એકમનો અંક જો 100 નો અંક જો 100 ના અંકની અંદર આપણે અહીંયા જોઈ લીધો 2 9 7 1 અને 8. આ બધામાં સૌથી નાનું કયું છે? એટલે સૌથી મોટું તો કે 9. તો 932 વાળો છે અંક છે એ સૌથી પહેલા ક્રમે આવશે, બરાબર. ત્યાર પછી 2 7 1 અને 8. તો શું આવશે? 9 પછી નાનું તો કે 8, તો કે 803, બરાબર. ત્યાર પછી 2 7 અને 1 એમાં સૌથી મોટું કયું આવશે? 725. ત્યાર પછી આપણે આ આવી ગયું. હવે વાયા વધ્યા આ બે. તો એ પછીનું 293 અને છેલ્લે 131. તો મિત્રો આ રીતે તમે જુઓ સૌથી પહેલા મોટી, પછી નાની,
પછી નાની, એનાથી નાની અને સૌથી નાની સંખ્યા. જ્યારે ઉતરતા ચડતા ક્રમની અંદર આપણે શું હતું, પહેલા સૌથી નાની સંખ્યા આવતી હતી, ઉતરતા ક્રમમાં સૌથી પહેલા શું આવે છે, મોટી સંખ્યા આવે છે. તો મિત્રો આ રીતે આપણે આ સંખ્યાની ગમ્મતની અંદર તરત પહેલાની સંખ્યા આપણે મેળવી શકીએ, તરત પછીની સંખ્યા મેળવી શકીએ, ચડતો ક્રમ કેવી રીતે આપણે લખી શકાય, ઉતરતો ક્રમ કેવી રીતે લખી શકાય અને નાની મોટી સંખ્યાઓની સરખામણી કેવી રીતે આપણે કરી શકીએ, એના વિશે આજે આપણે ખૂબ સરસ માહિતી મેળવી. ઘરે પણ મિત્રો તમે એની પ્રેક્ટિસ કરશો. નવા જ મુદ્દા સાથે કાલે ફરી પાછા મળીશું. ત્યાં સુધી રજા લઈશું. નમસ્કાર.